અરે તું રોસો લેવા ના મસાનત કેમ આવી? હું છું બે હરખી હું છું. તમારા જમાઈ છે ને મને એકલી મૂકી અમદાવાદ વયા ગયા અને એમાં મારી ભાભી ઘરનું કાંઈ કામ ન કરે, મારે એકલીને ઢળવાના બધાય. બટા તાર જેઠાણી કામ નથી કરતી તો આ વાત તાર હાહરાન કરાય ને, એને કહી દે. મેં છે ને ભાભીને ખાલી એમ કીધું કે ઘરનું થોડું ઘણું કામ તમારે કરાય. ત્યાં તો મારા હાહરા આવ્યા ને તે એની સામું ધતિંગ કરવાના શરૂ કર્યા, રોવાનું શરૂ કર્યું. ત્યાં હું મારા હાહરા ઠામુકા મારી ઉપર ખીજાણા. તાર હારા તને ખીજાણા? પણ કાંઈ નહીં, તું ચિંતા ન કર. આ કિશન અમદાવાદ થી આવી જાય ને પછી હું આવી તાર ઘર. બસ પણ મારે છે ને એ ઘરમાં જાવું જ નથી, હું તો નથી જવાની ને. બટા એવું ન હોય, નથી જાવું. એમ થોડું આમ ત્યાંથી પૂછા વગર નું વહી આવાય ને. કિશન તો ઘેરે નથી, અમદાવાદ ગયા અને આવે પછી હું સમજાવવા આવી. અને આજ પછી કોઈ દિવસ છે ને આમ ઘર મૂકીને વહી આવતી નહીં. હું હારું મમ્મી. અરે ભાભી, હા ભાભી, આ ઘરમાં તમે એકલા હોય એવું કેમ લાગે છે? આ સરિતા, લાલી અને બાપુજી ક્યાં ગયા? કિશનભાઈ, સવિતા નાવા ગયો એવું લાગે છે અને બાપુજી તો લાલીને સ્કૂલે મૂકવા ગયા છે. એવું છે? હા ભાભી, હું શું કહું છું, હું અમદાવાદ ગયો હતો ને તો તમારા માટે, સવિતા માટે હા સાડી ને એવું લાવ્યો છું. જો હા તમારા માટે બાંધણી અને હા સવિતા માટે હા જો આ પણ છે. આવી ગયા તમે? હા જો ને આવી ગયા. ઘડીક મારી વાતય ના જોવાની. આવીને બધી વસ્તુ બસ ભાભીને ખોલીને દેખાડવા માંડ્યા. તારા માટે આ સ્પેશિયલ સાડી લાવ્યો છું. અરે વાહ. આ જે લેરિયા કહેવાય ને એમાંની એક સાડી છે, અમદાવાદની પ્રખ્યાત સાડી છે. આ સાડી તો બહુ સરસ છે પણ મને છે ને સાડી નથી જોતી, મને મોબાઈલ જોઈએ છે. તમે મને મોબાઈલ લઈ આપો. હા કિશનભાઈ, સવિતાને મોબાઈલ જોઈએ છે તો તમે કેમ એને મોબાઈલ નથી લઈ દેતા? એને મોબાઈલ અપાવી દો ને. જો ભાભી, તમારે છે ને અમારા બંનેની વચ્ચે પડવાની કે ડબકા પૂરવાની છે ને જરાય જરૂર નથી. અરે બેટા, તું આવી ગયો અમદાવાદથી? અરે હા બાપુજી, આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યા મારા કાકીની તબિયત કેમ છે? બધાને સારું તો છે ને? અરે તમારા કાકીની તબિયત એકદમ સારી છે. હા એમના ઘરે ગયો, પછી આ રમણ કાકાના ઘરે પણ ગયો હતો. હા જો બાપુજી, તમારા માટે છે ને હું સોલ લાવ્યો છું. આ મને ગમી. અરે બેટા, આ બધા ખર્ચા કરવાની શું જરૂર હતી? આ સોલ મારી પાસે હતી, તું ના લાવ્યો હોત ને તો ચાલત. આ ઘરમાં બીજા બધા માટે કઈ લઈ આવાય ને. અરે બાપુજી, શું કામ ના લાવું? મને તો છે ને ઘરના દરેક વ્યક્તિઓ ખુશ રહીને એમાં જ મજા આવે છે. અને તમારા એકલા માટે લાવ્યો ને એવું નથી, તમારા માટે લાવ્યો, ભાભી માટે લાવ્યો, સવિતા માટે લાવ્યો અને બાપુજી આપણા બધાની સૌની લાડકી લાલી છે ને એના માટે પણ લાવ્યો. આટલા ખોટા ક્યાં ખર્ચા કરવાના આવતા હતા? અને મારે જે જોઈએ છે એ તો મને લઈ નથી આપતા, ખાલી ખોટે ખોટા ખર્ચા કરો. તો બેટા તમારે શું લેવું છે? જે લેવું હોય એ ચોખ્ખે ચોખ્ખું કિશનને કહી દો ને, એ લઈ આપશે. મેં છે ને તમારા દીકરાને કેટલી વાર કીધું કે મારે મોબાઈલ જોઈએ છે, મને મોબાઈલ લઈ આપો. જો બેટા, જે વસ્તુ મંગાતી હોય ને એ વસ્તુ મંગાય, જે ના મંગાતું હોય ને એ ક્યારેય ના મંગાય. અને મેં તમને પહેલા પણ કીધું હતું કે આપણા ઘરમાં 2 મોબાઈલ છે અને તમારે તમારા મમ્મી પપ્પાની સાથે જ્યારે પણ વાતચીત કરવી હોય તો વાતચીત થઈ જાય છે. તો પછી ખોટા ખર્ચા શું કામ કરવા જોઈએ? અને તમારે બીજી કોઈ વસ્તુ લેવી હોય, કપડાં લેવા હોય, અરે મોબાઈલ કરતા પણ મોંઘા દાગીના કરાવવાના હોય ને તો તમે કિશનને કહી દેજો, એ તમને કરાવી આપશે. પણ મોબાઈલ નહીં, કારણ કે ઘરના બૈરાઓના હાથમાં આવા મોબાઈલ સારા ના લાગે. કેમ બાપુજી આવું બોલો છો? અને આખા ગામની બાયું મોબાઈલ વાપરે, કઈ નત નવું નોખી નવાઈનો હું એક જ નથી માંગતી. અને તમે છે ને સાંભળી લો, મારે છે ને મોબાઈલ જોઈએ જ છે. અને હું તો છે ને આ હાલી મારા માના ઘરે, મારે કોઈ મોંઘા ઘરેણા કે સાડીઓ નથી જોતી. અરે આ તું રોસો કેમ? હું થયું? તું આયા કેમ વહી આવી? તેમ કઈક બોલ તો ખરી. હું જમાઈ અરે કઈ બાંધવાનું થયું છે? ઘરમાં કઈ બોલવાનું થયું છે? બોલ ને. જો તમારા જમાઈ
આજે સવારે છે ને અમદાવાદથી આવ્યા અને બધા માટે કપડાં ભરી ભરીને લાવ્યા. હું કેટલા દિવસથી કહું છું કે મને એક ફોન અપાવો પણ નહીં. મારા સસરા અને બંને ના પાડે છે. એમ કે ઘરની બાયુ તે કઈ ફોન વાપરે? કેમ બાયું મારા ફોન નો વાપરે? આખા ગામની બાયું ફોન વાપરે છે. મતલબ હારા નો વાંધો છે. અત્યારના જમાનામાં મોબાઈલ વગર હાલે એમ જ નથી. મારા જેટલી છોકરીએ ફોન માંગ્યો ને તો એ મોંઘો ફોન આપ્યો એને, અને હું અહીંયા કેટલા દિવસથી ફોન કરું છું, મને લઈ જ નથી દેતા. હા, તો એનો મતલબ એવો જ છો કે માર જમાઈને છે ને ભાભીને ને સોડી વગર કોઈ બીજું દેખાતું જ નથી. ઈ જ ને, તમારા જમાઈને એના ભાભી સિવાય બીજું કઈ દેખાતું જ નથી. તો બટા હવે તુંય જોઈ લે આ જમનાનો ઝપાટો. મારો રંગ હવે એ લોકોને બતાવવો જ પડશે. અને આ તારા હારા ને અને મારા જમાઈને જઈને જોઉં સીધા દોર નો કરું ને તો મારું નામ બદલી દેજે. ને જો બટા તું જરાય મૂંઝામાં હો, આ ચિંતા કરવાની જરૂર નથી. આ ઘર તારું જ છે. તું તારે ખાઈ પીને જલસા કર. આગળ જ તારા હારા ઘરે જાઉં છું અને બધાયને ધૂળ કાઢ નાખું. જો જમાઈ એ કોઈ છે કે નહીં ઘરમાં? અરે માસી, તમે આટલા ગુસ્સામાં કેમ છો? આવો બેસો શાંતિથી, હું ચા પાણી બનાવી આપું. નથી પીવા મારે તારા સા પાણી, નથી બે હું મારે. તું મને ઈ કે તારો લાટકો દિયર અને મારો જમાઈ અને તારો હાહરો આ છે ક્યાં? અરે માસી, તમે કેમ આવા આકરા શબ્દો બોલો છો? બાપુજી મંદિરે ગયા છે અને તમારા જમાઈ બહાર ગયા છે, હમણાં આવતા જશે થોડી વારમાં. અસલે મારે કઈ એવી નવરાઈ નથી કે તારો હાહરો ને તારો લાટકો દિયર આવે ને ત્યાં ઉદય વાટ જોઈને બેહું. બરાબર છે? તું એને જણાવી દેજે કે છે ને હવે હું મારી દીકરી સવિતાને નહીં મોકલું. તારે એટલું જ જોતું તું ને કે તારી દેરાણી રે હમણે જાય ને તું તારા દેરાણી રંગરલિયા મનાય, જલસા કરે. રાજી રહેજે તું. તારે જલસા જ કરવાસ ને કર જલસા તું. તારે હું જોઉં છું મારી દીકરીનું ઘર ભાંગવું હોય તો ભલે ભાંગી જાય, પણ તાર હાહરાને છે ને આ વાત જણાવી દેજે. ના માસી, હું તમને બે હાથ જોડું છું, તમે આવું નહીં બોલો. તમે મને આવા પાપમાં નહીં નાખો. હું તમારી દીકરીનું ઘર નથી ભાંગવા માંગતી, એમાં મને જરાય રાજીપો નથી. જો તમે કહેતા હોય ને તો હું મારી નાની દીકરીને લઈને આ ઘર છોડીને જતી રહીશ, પણ આવું નહીં બોલો. આ ઘર નહીં ભાંગો. તારે જાવું જ હોય તો પછી અત્યારે જ વઈ જા ને. હું લેવા વાટ જોઈને બેઠી છો. અને જ્યારે તું ઘરમાંથી બહાર નીકળી ને પછી જ મારી દીકરી આ ઘરમાં પગ મૂકશે. ને ભૂલતી નહીં, હું આમાં છે ને ઉતારી દેજે. તારો હાહરો અને મારો જમાઈ જઈ આવે ને તેના બધી વાત કરજે. હા, હું જાઉં છું. સાવન થાતું જ નથી. તું તાર ઉપાધિ કરીમાં હું કેવી બેઠી છું. ગમે એટલા ઠેકડા મારે એટલા ભલે મારી લે. આવો આવો આવો, પધારો. આ તમારી જ વાટ જોઈને બેઠી હતી હું. જો મમ્મી, આ તમારી દીકરી છે ને એ અમને પૂછ્યા વગર કે જાણ કર્યા વગર અમારા ઘરેથી અહીંયા આવતી રહી છે. શું છે આ બધું? અને બેન, આ તમે અમારી ઘરે આવ્યા હતા અને આ જેમ ફાવે એમ તમે અમારી મોટી વહુની સાથે વર્તન કર્યું અને બફાટ બોલ્યા છો તમે. અરે તમને કઈ ભાન પડે છે કે વિવાહ વેલાની ઘરે જઈને કેવી રીતે વાત કરાય, શું બોલાય? આ જેમ ફાવે એમ બોલી નાખવાનું. વાહ વેવાય, મને મોઢામાંથી નો બોલાવો ને તો બહુ સારું છે. આ હું તમારી મોટી વહુને ખબર નથી કે એનો દેહ મારી દીકરીને પૈણો છે તો હું લેવાની એને ધીંગા મસ્તી કરે? માપમાં રહેવાય, એને તમારે સમજાવાય ને. થોડુંક બોલવામાં ભાન રાખો ને તો બહુ સારી વાત છે. આમ વગર વાકે કોકની ઉપર આળ ન નખાય. શું બોલવામાં ભાન રાખે? મારી માં છે ને સાચું જ કહે છે, અને સાચું કહે ને એ કડવું જ લાગે. અને હો વાતની એક વાત કે ભાભી જો એ ઘરમાં રહેશે ને તો હું એ ઘરમાં પગ નથી મૂકવાની. હા વેવાય, સાંભળી લીધું મારી દીકરી હું કીધું? હવે તો આ ફેસલો થઈને જ રહે. કઈ ઘરમાં તમારી મોટી વહુ રહે ને કા મારી દીકરી રહે. હવે નિર્ણય તમારે લેવાનો, હું કરવું પણ નહીં. એમાં નિર્ણય લેવાની શું વાત છે મમ્મી? નિર્ણય ચોખ્ખો જ છે. તમે એક કામ કરો, જેમ બને ને એમ જલ્દીથી જલ્દી છૂટાછેડાના કાગળ તૈયાર કરો. તમારી દીકરીને છૂટાછેડા દેવા માટે તૈયાર છું. જોયું માં, અને જરાય વાર લાગી છૂટાછેડાની વાત કરતા. હા એ તો દેખાય છે. હા જોયું ને તમે, આ મારી સામે આવું બોલે છે તો વિચાર કરી લો.
એને મારી દીકરી કરતા વધારે ને ભાભી હારી લાગે છે. બેન, આ તમારા મા દીકરી બેયને આંખમાં વેમના પાટા બંધાઈ ગયા છે, બીજું કાંઈ નથી. અને આ તમારા મા દીકરી બેયને આંખેથી આ વેમના પાટા ખોલવા માટે તમે આ છૂટાછેડાની વાત કરી હતી. તમે કેવા હું માંગો છો? સોફટથી વાત કરો ને, જે કરવી હોય ઈ. અમારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે અમે છે ને કોઈનું ઘર ભાંગવા નથી માંગતા. આ તમારી દીકરી મારે એટલી જ છે અને રતન એટલે જ છે. હવે તમને છે ને તો જાજી માહિતી ન હોય ને તો તમને કહી દઉં કે આ રતનને છે ને હું નાનપણથી ઓળખું છું. આ રતનના બાપુજી અને હું અમે નાનપણના મિત્રો હતા. આ રતન મારી નજર સામે મોટી થઈ છે. તમે જેવું વિચારો ને એવું કાંઈ નથી. અને રતનના બાપુજીને મેં વચન દીધું હતું કે હું જીવું ત્યાં સુધી તમારી દીકરીનો વાળ વાંકો નહીં થવા દઉં. એવી રીતે અમે શક પણ કર્યા હતા. અને આ કુદરતને કરવું ને તો લગ્નના 2 વર્ષ પછી મારો દીકરો ગુજરી ગયો. અને જ્યારે મારો દીકરો ગુજરી ગયો ને ત્યારે મેં આ રતનને કીધું હતું કે બેટા, હજી તમારી ઉંમર નાની છે, તમે તમારા પપ્પાના ઘરે જતા રહ્યો, અમે તમારા બીજા લગ્ન કરી અને તમારું બીજું ઘર વસાવી દઈએ. પણ ત્યારે આ રતને છે ને મને ચોખ્ખું કીધું કે બાપુજી, હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. અરે હું મારી મિલકતનો અડધો ભાગ પણ એને આપતો હતો, જમીન પણ આપતો હતો. છતાંય પણ રતને મને એમ કીધું કે મારે મિલકત નથી જોતી, જમીન નથી જોતી, મને મારી આબરૂ વાલી છે, હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. અને તમે મા દીકરી બે જોયા જાણ્યા વગરના આની ઉપર આવા આક્ષેપ નાખો છો. અરે તમે સંબંધીમાં ને સમાજમાં જઈને પૂછો તો ખરા, પહેલા જાણો તો ખરા પહેલા. ભાઈ, આટલી મોટી વાત છે એની જાણ અમને ક્યાંથી હોય? આ તો તમે કીધું ત્યારે ખબર પડી ને. જોયું સવિતા, તાર હારા હા બધી વાતની તને જાણ નહોતી. મેં તને પહેલાય સમજાવી હતી. અને ભૂલ તો મારી જ છે. માં હોવા છતાંય હું આ દીકરીની વાતમાં આવી ગઈ ને એનું ઉપરાણું લીધું. ખરેખર મારે મારી દીકરીનું ઉપરાણું ન જ લેવાય ને. અને ખોટો આપશે તમારી આ મોટી બહુ માથે નાખ્યું આના કેવાથી ના. હવે બેન, ખોટા તમે એને કઈ કયો માં. સવિતા, વધારે નહીં કહું. અને મારી વાત પૂરી થયા પછી તને જેમ યોગ્ય લાગે ને એમ કરજે. એક શબ્દ પણ નહીં બોલ. પણ એટલું જરૂર કહીશ કે ગમે તે સંબંધ છે ને એ વિશ્વાસ ઉપર ટકેલો. વિશ્વાસ છે તો સંબંધ છે, અને જો વિશ્વાસ નથી ને તો સંબંધ પણ નથી. એક વાત કહું તને, મારા અને રતન ભાભીના પવિત્ર સંબંધને આવું નામ આપી દીધું. તને શું તારા પતિ ઉપર થોડો પણ ભરોસો નથી? અને સાચી વાત કહું ને તો આ તું જમાનો જેવો થઈ ગયો. આમાં મા બાપની ભૂલ પણ કઈ ઓછી નથી. દીકરી પોતાના મનમાં કઈ સમજીને જો પોતાના માવતરને કહેતી હોય ને તો માવતરે પણ સમજવાની કોશિશ કરવી જોઈએ. હકીકતમાં દીકરીને વાંધો ક્યાં છે? દીકરીને સીધી રીતે સમજાવવાની જગ્યાએ એનો સાથ આપે છે, એ પણ એના ખોટા. આખરે શું થાય છે? દીકરીનું ઘર ભાંગે છે અને સમાજમાં પોતાની પણ બદનામી થાય છે. કોઈ સારું કીધું છે, ધારી લેવું ને એના કરતા પૂછી લેવું સારું. જો કોઈ વસ્તુ તમે ધારો એના કરતા ત્યાં ને ત્યાં પૂછી લો ને તો ત્યાં ને ત્યાં એનું સમાધાન થાય છે. બીજલભાઈ, ખરેખર કિશન કુમાર, આમાં ભૂલ મારી દીકરીની તો છે જ, પણ હારે મારી છે. માફ કરી દેજો. હું મારી દીકરીની જિંદગી બગાડવા નથી માંગતી અને એક રૂમમાં 2 ગૃહ કરવા નથી માંગતી. અમારી ભૂલ થઈ ગઈ. સવિતા બેટા, જો ગમે એમ તોય તારું ઘર ઈ હાસુ છે, અહીંયા માવતર નહીં, એટલે તારે આ વાતની માફી માંગવી જ પડશે. બાપુજી, મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ છે હવે. અને આ મારી જે કઈ હાલત થઈ છે ને એ ખાલી મારા કારણે જ થઈ છે. અને હવે મને ખરેખર સમજાય છે કે કિશન છે ને મારા સિવાય કોઈને પ્રેમ નથી કરતા. હા બસ બેટા, હવે આ વાતની તો મને ખુશી થઈ, પણ બેન હજી એક દુઃખ છે. આ જે કાંઈ પણ ચર્ચા થઈ ને એ આ રતને છે ને બહુ બધું મન ઉપર લઈ લીધું છે. અને મને તો એવું લાગે છે કે કદાચ એ ઘર છોડીને જતા રહેશે. અને હવે જો એ ઘર છોડીને જતા રહીને એ પહેલા આપણે ઘરે પહોંચી જાય ને એમને રોકી લઈએ, નકર ન થવાનું થઈ જશે. ચાલો હાલો.
ચાલ બેટા, આપણે જઈએ. અરે બેટા, આ બેગ લઈને તમે ક્યાં જાવ છો? હા દાદા, કાકી મારા મમ્મીને બહુ હેરાન કરે છે, એમની સાથે બહુ ઝઘડો કરે છે, એટલે હવે હું ને મારા મમ્મી અલગ રહેવા જઈએ છે. હા બાપુજી, લાલીની વાત સાચી છે. મારા કારણે જો કિશનભાઈ અને સવિતાનું ઘર ભાંગતું હોય ને તો અમે બંને જ જતા રહ્યા ઘર છોડીને. જો બેટા, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તમારે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. હા ભાભી, પપ્પા એકદમ સાચું કહે છે. અને ભાભી, એક વાર તો વિચારાય ને કે જો તમે આ ઘર છોડીને જતા રહેશો તો તમારી સાથે સાથે આ બિચારી ફૂલ જેવી દીકરીનું શું થશે? મારા ભાઈની તો ગેરહાજરી છે, એમને તો આપણે ના બચાવી શકીએ, પણ એનો અર્થ એવો તો નથી ને કે એના ગયા પછી તમને લોકોને પણ ઘરની બહાર કાઢી મૂકીએ. જુઓ ભાભી, તમારે છે ને આ ઘર મૂકીને ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. અમારી લાલી તો છે ને મારા હૈયાનો હાર છે, મારી ફૂલ જેવી લાલીને તમે મારાથી અળગી કરવા માંગો છો. મને માફ કરી દેજો. જાણતા હોવા છતાંય મેં તને નો કહેવાના શબ્દ કીધા. મેં તારું અને તારી દીકરીનો કાંઈ વિચાર ન કર્યો. મારે તો જેવી અમારી દીકરી સવિતા છે ને એવી જ તું છો. મારાથી ઘણું બધું બોલાઈ ગયું બટા, મારે આમ તારે હમ ન બોલાય, માફ કરી દેજે. હા ભાભી, મને પણ છે ને માફ કરી દો. નાના મોઢે છે ને ઘણી વાર તમને કેટલું નતનવું મેં કહી દીધું છે, અને મોટા તો હંમેશા નાનાને માફ કરી દે છે ને, તો પ્લીઝ મને બી માફ કરી દો. અને તમે ને લાલી ઘર છોડીને ક્યાંય ન જાઓ, આપણે બધા સાથે રહેશું. જો બેટા, હવે આ લોકોએ એની પોતાની ભૂલ કબૂલ કરી લીધી છે, હવે તમે પણ મન મોટું રાખી ને એમને માફ કરી દો, એટલે ક્યાંય જવાનું નથી તમારે. હા ભાભી, જુઓ ને, સવિતાએ પણ તમારી માફી માંગી લીધી અને મારા સાસુએ એમને લોકોને એમની ભૂલનો હવે પસ્તાવો છે. તો પ્લીઝ તમે જેને આ ઘર છોડીને હવે ક્યાંય ન છો, તમે કદાચ અમારા વગર રહી લેશો, પણ હું છે ને મારી આ લાડકી લાલી વગર નહીં રહીશ. મમ્મી, તો દાદા કાકા કાકી બધા કહે છે તો હવે તો આપણે ક્યાંય નથી જવાનું ને. ના બેટા,